સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જય. જીવનમાં એવા પ્રસંગો આવે છે જે માત્ર ઘટના નથી હોતા, એવો અનુભવ હોય છે જે આત્માને ઝંઝોળી નાખે છે, દિશા બદલી નાખે છે અને અંતરમાં નવી પ્રકાશ રેખા પાથરી દે છે. આજનો આ એક સુંદર પવિત્ર પ્રસંગ છે, જ્યાં એક રાજકીય પદ પર રહેલા મહાનુભાવ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તેજેન્દ્ર ખન્ના સંતના ચરણોમાં આવીને નમ્રતાનો, આધ્યાત્મિકતાનો અને સાચા જીવનનો અનુભવ કરે છે. આ પ્રસંગ માત્ર મુલાકાત નથી, આ એક જીવનનો પાઠ છે કે સત્તા કરતા પણ મોટી છે શાંતિ, પદ કરતા પણ મોટી છે પ્રીતિ, અને દુનિયાવી સફળતા કરતા પણ ઊંચું છે આધ્યાત્મિક સુખ. દિલ્હી જેવા મહાનગરમાં જ્યાં સત્તા, પદ અને વ્યવસ્થા જીવનને દોડાવી નાખે છે, ત્યાં એક લેફ્ટનન્ટ ગવર્નર પોતાના સેક્રેટરીને કહે છે, आज तो मैं सत्संग के लिए जाता हूं, इसीलिए किसी की જરૂરત નહીં है. આ એક વાક્યમાં કેટલી ઊંડાઈ છે. સાચી મહાનતા એ નથી કે કેટલા લોકો તમારી આસપાસ છે, પણ એ છે કે તમે તમારા અંતર સાથે કેટલા જોડાયેલા છો. આપણે ઘણીવાર જીવનમાં લોકો, પ્રભાવ અને પદ પાછળ દોડીએ છીએ, પણ અંતે આત્મા શાંત રહેતો નથી, કારણ કે આત્માને શાંતિ મળે છે સત્સંગમાં, સદગુરુમાં અને સત્યમાં. संत समाज ने जोड़ना शक्ति. तेजेंद्र खन्ना कहे छे कि भारत में 200 से अधिक आश्रम ऐसे हैं जिन्होंने करोड़ों लोगों को एकजुट करके रखा है. विचार करो, આ દેશમાં કેટલી ભાષાઓ છે, કેટલા ધર્મ છે, કેટલા મતભેદો છે, પણ છતાં દેશ ટક્યો છે, સમાજ જીવિત છે અને માનવતા હજી જીવિત છે. એનું કારણ શું છે? સંતો. સંતો એ એવો સેતુ છે જે દિલોને જોડે છે. તેઓ કોઈ ભેદભાવ રાખતા નથી, ના ધર્મનો, ના જાતિનો, ના ભાષાનો. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોએ તો દુનિયાને શીખ્યું છે, બીજાના સુખમાં આપણું સુખ. આ માત્ર વાક્ય નથી, આ એક જીવન મંત્ર છે. સંતનું કાર્ય
આત્માને ભગવાન તરફ દોડી જવું. આત્માને ભગવાન તરફ દોડી જવું સ્વામીસી કહે છે, संत का कार्य एक ही है, सबको भगवान की तरफ से जाना, उस तरफ ले जाना. આજના સમયમાં લોકો શું કરે છે? કોઈ ધંધા તરફ દોડી જાય છે, કોઈ મોત્સક તરફ દોડી જાય છે, કોઈ સ્પર્ધા અને ઈર્ષા તરફ દોડી જાય છે. પણ સંત શું કરે છે? આત્માને ભગવાન તરફ દોડી જાય છે. કારણ કે જ્યારે મન ભગવાન સાથે જોડાય છે ત્યારે ચિંતા ઓછી થાય છે, ક્રોધ ઓગળી જાય છે, અહંકાર દૂર થાય છે, જીવનમાં શાંતિ આવે છે. પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ. આજના સમયમાં ધર્મનો અર્થ લોકો ખોટો સમજે છે. ધર્મ એટલે માત્ર પૂજા નથી, માત્ર મંદિરમાં જવું નથી, માત્ર વિધિ કરવી નથી. ધર્મ એટલે પ્રેમ. જો તમે કોઈને દુઃખ આપો છો તો તમે ધાર્મિક નથી. જો તમે કોઈને મદદ કરો છો તો તમે ધાર્મિક છો. ધર્મનું મૂળ છે હૃદયની શુદ્ધતા. સાચો હિન્દુ કોણ? तेजेंद्र खन्ना कहे छे, जो गहरे ध्यान में जाकर अंदर का अनाहत ओमकार का नाद सुनता है वही सच्चा हिंदू है. आ बહુ ઊંડો વિચાર છે. સાચો હિન્દુ એ નથી કે જે માત્ર જન્મથી હિન્દુ છે. સાચો હિન્દુ એ છે જે અંતરમાં ઉતરે છે, જે ધ્યાનમાં જાય છે, જે પોતાનો આત્માનો અવાજ સાંભળે છે. પણ એ શક્ય ક્યારે બને? જ્યારે આપણે સંતના ચરણોમાં જઈએ છીએ. કારણ કે સંતો એ દરવાજો ખોલે છે જ્યાંથી આત્મા ભગવાનને અનુભવે છે. સંત આત્માના દરવાજો ખોલનાર. તેઓ કહે છે, ऐसे संत आशीर्वाद दे के दरवाजा खोलते हैं. આ એક અદ્ભુત સત્ય છે. આપણે બધા અંદરથી કંઈક શોધીએ છીએ, શાંતિ, સુખ, સંતોષ, પણ એ બધું બહાર શોધીએ છીએ અને એ માટે ખાલીપણું અનુભવીએ છીએ. સંતો શું કરે છે? તેઓ આપણને અંદર તરફ વાળે છે અને જ્યારે આપણે અંદર જઈએ છીએ ત્યારે આપણને સાચી શાંતિ મળે છે, આપણને સાચું સુખ મળે છે, આપણને ભગવાનનો અનુભવ થાય છે. સંતના ચરણોમાં નમ્રતા. तेजेंद्र खन्ना જેવા ઊંચા પદ પર રહેલા વ્યક્તિ પણ કહે છે, परम संत के आगे कुछ भी नहीं होता. આ છે સાચી નમ્રતા. દુનિયામાં કેટલાક લોકો પદ પામે છે પણ નમ્રતા નથી પામતા. પણ જે સંતના ચરણોમાં આવે છે તે સમજાય છે, પદ તાત્કાલિક છે, પૈસા તાત્કાલિક છે, શરીર પણ તાત્કાલિક છે. શાશ્વત છે આત્મા અને ભગવાન. સત્સંગ આત્માની ઉર્જા છે. તેઓ લગભગ પોણો કલાક સત્સંગમાં રહ્યા. વિચાર કરો, એક વ્યસ્ત માણસ જેને દરેક મિનિટ કિંમતી છે, તે પોણો કલાક શાંતિથી બેઠો છે. શા માટે? કારણ કે સત્સંગમાં એવી શક્તિ છે જે મનને શાંત કરે છે, જે આત્માને તાજગી આપે છે, જે જીવનની દિશા આપે છે. આ પ્રસંગ આપણને શું શીખવે છે? જીવનમાં સંતનો આશરો લો.
સાચા માર્ગ માટે માર્ગદર્શન જોઈએ અને તે જ સંત આપે છે. પ્રેમ ફેલાવો, પરસ્પર પ્રીતિ, આ જ સાચો ધર્મ છે. આત્માને ઓળખો, બહાર નહીં અંદર જુઓ. નમ્રતા રાખો, પદથી નહીં નમ્રતાથી મહાનતા મળે છે. સત્સંગમાં જોડાઓ, કારણ કે જીવનનો બદલવાનો માર્ગ છે. જીવનમાં તમે કેટલા પણ મોટા બનો, પણ એક વાત હંમેશા યાદ રાખજો, સાચી શાંતિ પદમાં નથી, સાચું સુખ પૈસામાં નથી, સાચી ખુશી ભોગમાં નથી, સાચી શાંતિ છે સંતના ચરણોમાં. જો તમે જીવનમાં શાંતિ ઈચ્છો છો, જો તમે અંદરથી ખુશ રહેવા માંગો છો, જો તમે ભગવાનનો અનુભવ કરવા માંગો છો, તો એક પગલું ભરો સત્સંગ તરફ. કારણ કે સંતો જીવન બદલતા નથી, સંતો જીવનને સાચો અર્થ સમજાવે છે. આ વિડીયોને તમારા પરિવાર મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ જરૂરથી લખજો. ફરીથી સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.